જ્યારે બે ટ્રેન એક જ દિશામાં જતી હોય અને બંને એકબીજાને કેટલા સમયમાં પસાર કરશે તો એ શોધવા માટેનો દાખલો છે કે બે રેલગાડીની લંબાઈ અનુક્રમે 600 મીટર અને 400 મીટર છે. બંને એક જ દિશામાં અનુક્રમે 90 કિલોમીટર પ્રતિ કલાક અને 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો ઝડપી રેલગાડી ધીમી રેલગાડીને કેટલા સમયમાં પસાર કરશે? અહીંયા જો ઝડપ બરાબર અંતર ભાગ્યાના સમયના સૂત્ર ઉપરથી ઝડપ હંમેશા એક જ દિશામાં હોય તો ઝડપની બાદબાકી થશે. તો 90 - 54 કેટલા થશે? તો 36 આ લખ્યા. અંતર એટલે કે લંબાઈ કોઈપણ સંજોગોમાં કોઈપણ કન્ડિશનમાં હંમેશા સરવાળો જ થશે. 600 અને 400 તો 1000 મીટર થશે. સમય શોધવાનો છે, ટી ધારી લઈએ. હવે શું કરવાનું છે? અહીંયા અંતર આપેલું છે મીટરમાં અને જ્યારે ઝડપ આપેલી છે કિલોમીટર પ્રતિ કલાકમાં તો 5/18 વડે ગુણવાના છે. 18 દૂના 36 અને 5 દૂની 10 તો શૂન્ય ઉડી જાય તો ટી બરાબર 100 સેકન્ડ. આ દાખલામાં ખ્યાલ આવી ગયો હોય તો નીચેનો દાખલાનો જવાબ કોમેન્ટ બોક્સ